નમસ્કાર મિત્રો, આજે આપણે વોલપુટી ડો બનાવવાના છીએ તો જેની રીત હું તમને શીખવાડીશ. તો તમે ધ્યાનથી જોજો. તમે બહુ આસાનીથી તમારી ઘરે વોલપુટી ડો તમે પોતે જાતે બનાવી શકશો. તો એના માટે આપણે અહીંયા વોલપુટી લેવાની છે. કોઈ પણ કંપનીની વોલપુટી તમે લઈ શકો છો. અમારે ત્યાં જે અવેલેબલ હોય આજુબાજુમાં એ અમે લઈએ છીએ, એટલે તમારે જે નજીકમાં મળી જાય તે પણ ચાલે. અહીંયા કોઈ પર્ટિક્યુલર આ જ લેવી એવું કાંઈ નથી. ગમે તે વોલપુટીનો યુઝ તમે કરી અને સારી રીતે વોલપુટી ડો બનાવી શકો છો. અહીંયા મેં અબાઉટ 2 થી 3 ચમચી જેટલી વોલપુટી લીધી છે. હવે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરીએ. બહુ વધારે પાણી એકસાથે એડ કરવાનું નથી. તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાણી એડ કર્યું છે અને ધીરે ધીરે એને મિક્સ કરતા જવાનું છે. આપણે જોઈએ એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આવો હાર્ડ ડો બનાવવાનો છે. એકદમ હાર્ડ હોય તો બી ચાલે. પછી એમાં આપણે જોઈએ તો જ પાણી એડ કરવાનું છે, અને જો વધારે પાણી પડી ગયું હોય તો પાછું તમે ફૂટી નાખી અને તેને એડજસ્ટ કરી શકો છો. જેવી રીતે આ છે તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે બનાવેલો છે. કેટલો હાર્ડ છે હું તમને હાથેથી બતાવું છું, તો તમે ખાસ જોજો. આગળ આપણે બીજા વિડીયોમાં હું તમને વોલપુટી ડોમાંથી મોતી બનાવતા, પછી પાન બનાવતા એ બી શીખવીશ. તો પ્લીઝ તમે મારી સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલમાં તમને જો જાણકારી મળતી હોય અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. પ્લીઝ લાઈક છે એ અમારા માટે મોટિવેશન હોય છે, તો પ્લીઝ તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ વોલપુટીને મેં હાથમાં લીધું છે. પહેલાં તમે કોઈ પણ ટેલ્કમ પાવડર યુઝ કરીને હાથમાં લગાવી અને પછી આ રીતે એને એકદમ રોલ વાળવાનું છે, જેનાથી તે સોફ્ટ બની જશે. બિલકુલ ચિંતા નહીં કરતા, તમને આરામથી આવડી જશે. ગમે તેવો હાર્ડ પહેલાં લાગશે, પણ જેમ તમે આ રોલ વાળશો એટલે એ વોલપુટી ડો છે એકદમ સોફ્ટ બનવા માંડશે અને બિલકુલ ક્રેક ન પડે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તેમાંથી તમે તમારી રીતે વોલપુટી ડોમાંથી ગમે તે શેપ આપી શકો છો, બીજા આર્ટ બનાવી શકો છો અને વોલપુટી દોરીની મદદથી લિપન આર્ટ જેવા આર્ટ પણ બનાવી શકો છો. આગળ તમે એ પણ કરી શકો છો, જે ખૂબ સુંદર આર્ટ બને છે. આપણા ઘરને સુશોભન કરી શકીએ છીએ, તેમાં યુઝ કરીએ છીએ. આપણે આવી રીતે ચેક કરવાનું છે કે જો અહીંયા ઉપર આવી રીતે વાળતા ઉપર ક્રેક્સ પડે તો સમજવાનું કે હજી આપણે થોડુંક એને મસળવાની જરૂર છે. તો જો આવી રીતે પાછા તમે થોડી વાર એને તમે જોઈ શકો છો આવી રીતે બની જાય. પછી તેને 2 કલાક સુધી તમે ભીના કપડામાં વીંટી અને રાખો એરટાઇટમાં.